લીંબડી પોલીસની પ્રશંસનીય કામગીરી ઝાલોદની મહિલાનું ₹5,900 રોકડા અને દસ્તાવેજો ધરાવતું ગુમ પર્સ સી ટીમે શોધી પરત કર્યું। લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા એક મહિલાને તેમનું ગુમ થયેલું પર્સ રોકડ રકમ સહિત પરત કરવામાં આવતા પોલીસની પ્રશંસનીય કામગીરીની નોંધ લેવાઈ છે। બુધવાર તારીખ 10મી જાન્યુઆરી 2022ના રોજ સાંજે 5:30 વાગ્યાની આસપાસ ઝાલોદની રહેવાસી રતનબેન અશોકભાઈ દાહોદ દવાખાને જવાના માર્ગ પર હતા ત્યારે લીંબડી વિસ્તારમાં તેમનું પર્સ પડી જવાથી ગુમ થયું હતું। આ ઘટના બાદ પોલીસ દ્વારા પર્સ પરત કરવામાં આવતા મહિલાના મુખ પર ખુશીની લાગણી છવાઈ હતી। વિગતો મુજબ લીંબડી પોલીસની સી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ પર્સ મળી આવ્યું હતું। પર્સની અંદર તપાસ કરતા તેમાં ₹5,900 રોકડા અને મહિલાના અગત્યના દસ્તાવેજી પુરાવા હતા। પોલીસે દસ્તાવેજોના આધારે તાત્કાલિક મહિલાની શોધખોળ કરી હતી અને રતનબેનને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા। દવાખાનાના કામ અર્થે નીકળેલા અને પર્સ ગુમાવ્યા બાદ નિરાશ થયેલા રતનબેનને તેમનું પર્સ રોકડ રકમ સહિત પરત કરવામાં આવ્યું હતું। પર્સ પરત મળતા રતનબેન અશોકભાઈએ પોલીસની આ માનવતાભરી અને કર્તવ્યનિષ્ઠ કામગીરી બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું હતું, પર્સ પાછું મળવાની આશા નહોતી। લીંબડી પોલીસે સાબિત કરી બતાવ્યું છે કે પોલીસ માત્ર કાયદાનું પાલન કરાવતી સંસ્થા નથી પણ જનતાની સેવામાં પણ સક્રિય છે। પોલીસે આ પર્સ મળી આવ્યા બાદ તુરંત કાર્યવાહી કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। દવાખાને જતી સાહેબ વીપી વધી ગઈ હતી। તમે ક્યાંના છો? ઝાલોદના। એટલે કઈના દવાખાને જતા હતા? હરિધામ में સાહેબ। કઈ આગળ છે હરિધામ? દાહોદ में। દાહોદ। તો આ શું ખોવાયેલું તો તમારો? પાકીટ સાહેબ પડી ગયું હતું। તો કોને આપ્યો તમારે? સાહેબ ને મળી તું એમ કે સાહેબ। લીંબડી પોલીસને? હા તો શું સાહેબ। કહેવા માંગો? પોલીસનું આ કામ તમને કેવું લાગ્યું? શું લાગ્યું સાહેબ? ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ આભાર સાહેબ। મળી ગયું, મારી દવા નહીં આવી સાહેબ। ખૂબ ખૂબ આભાર છે સાહેબ, આટલી દવા આવી જાય સાહેબ। આપણા પોલીસનો કામગીરી કેવું છે લીંબડી પોલીસ? अच्छी लागी साहेब। તમને આ પર્સ ખોયો પછી ઉમ્મીદ હતી કે મળશે? हाँ नहीं હતી નહીં હતી સાહેબ। ના? પણ કોના મારફતે મળ્યો? हाँ સાહેબોના પ્રતાપથી, સાહેબના શું નામ છે પ્રતાપથી। પૂરો? રતનબેન અશોક। આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારી મહિલા સી ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન મહિલા સી ટીમને એક પર્સ મળે છે અને પર્સની અંદર ₹5,900 જેવી રકમ અને એના દસ્તાવેજી પુરાવા મળે છે। એ દસ્તાવેજી પુરાવા આધારે એ મહિલાની શોધખોળ કરતાં રતનબેન અશોકભાઈ ઝાલોદના રહેવાસી હોય છે અને એમને શોધી અને એમના જે ડોક્યુમેન્ટ તથા એના રૂપિયા રોકડ રકમ પોલીસ સ્ટેશન બોલાવી પરત આપવામાં આવ્યા હતા। અને વિગતો એવી જાણવા મળી હતી કે આ રતનબેન હોસ્પિટલના કામથી જઈ રહ્યા હતા અને એનું આ પર્સ ગુમ થયેલ હતું।